મઠ્ઠો ખાવાનું મન થયું હતું ને તો રાજ લાવ્યા છે વ્હાઈટ મઠ્ઠો છે અને મેં પછી પૂરી બનાવી નાખી હતી. મઠ્ઠો લાવવાના હતા ને તો પૂરી બટેકાનું શાક. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો? જય દ્વારકાધીશ. બહુ તડકો છે નહીં? તમારા બહુ બધાની કોમેન્ટ હતી કે ભાવનગરમાં એક દિવસ માટે ગયા અને વિડીયો તો જો કેટલા બધા બનાવીને આવ્યા. તો હા, કંઈક એવું જ છે. વિડીયો તો ઘણા બધા બનાવી નાખ્યા. એમાં એવું થાય ને, અમે એક દિવસમાં બહુ બધું રખડ્યા. એક દિવસમાં પોસિબલ થાય નહીં રખડવું, પણ ગાડી મળી ગઈ હતી કે નહીં, હા, તો ઘણું બધું લઈ લીધું. અને વિડીયો બી જ્યાં જ્યાં ગઈ કે નહીં ત્યાં કટ મેં ચાલુ જ રાખી. પછી તો છેલ્લે તો આઈડિયા બી ન રહ્યો કે ક્યાં વિડીયો ચાલુ કરું, ક્યાં પૂરો કરું. એટલું બધું હજી કંઈ બહુ મને છે ને શરૂમાં એડિટિંગ બહુ ઓછું ફાવે. અને શરૂમાં તો પેલા બ્લોગ કરીને સાર્સિંગ પચ્યું હોય તો ક્યાં મારે એડિટિંગ કરવું, ફોન ગરમ થઈ જાય કે ને, એટલે પછી ફોનને થોડોક આરામ દેવો પડે. તો એ બધું કન્ટિન્યુ ચાલુ રાખ્યું અને એક દિવસમાં મેં લગભગ 4 થી 5 થી 6 વિડીયો કરી નાખ્યા. હા, પણ કાંઈ નહીં, હાલો થઈ ગયું બધું. એ એક દિવસ જવાનું હોય એટલે બહાર જાવી એટલે એમ જ હોય, અને તમે એમ જ કરજો. પાછું બધું ખોળીને બેઠીશું. એમાં એવું છે ને, મારે અત્યારે બહાર જવાનું છે. સોનલબેન છે કે ને, એના છોકરાનો બર્થડે છે. તો એણે કીધું કે થોડીક વાર આવજે ને, એ કે હેલ્પ કરાવવા માટે સ્કૂલમાં. મેં જીનલને કંપાસ આપ્યા હતા કે નહીં, તો એને તે કંપાસ ને પેન્સિલ ને એવું બધું આપવાનું છે. તો હાલો તમે કન્ટિન્યુ રહેજો. જવાનું છે પણ એ પહેલાં આપણે આ બધું થોડોક સામાન વેરવિખેર છે એને હરખો મૂકી દેવી. હા, અત્યારમાં તો છે ને આ ટીસુ કામ લાગે. તે તડકાનું તો એવું જ થાય કે આને આપણે આમ મોઢે લગાડ્યા જ કરવી એવું થાય છે. પણ ફોન આવી ગયો છે સોનલબેનનો કે હાલો આવી જાઓ, સ્કૂલમાં જવાનું છે. એ બર્થડે હોય કે નહીં તો પેન્સિલ આપવાની ફરજિયાત છે. એના એક ક્લાસમાં, જીનુના એક ક્લાસમાં પેન્સિલો આપે, પણ આને છે ને કંપાસ આપવાનો છે. તો ચાલો એની હેલ્પ કરાવવા એણે મને કીધું હતું કે તમે આવજો ને. તો આપણે ના શું પાડવી, ભલે તડકો રહ્યો પણ મદદ કરવા જવાનું ફરજિયાત. ચલો ચલો, એ હવે પૂરાનું થઈ ગયો ડાયલોગ નહીં, કાંઈ નહીં. હાલો, મારા ઓલા બીજા ચપ્પલ છે કે નહીં એ તૂટી ગયા છે એટલે મારે હવે હાથ પહેરવા પડશે. જો મેં ધોયા નથી, બગડેલા ચપ્પલ જ તે, પર કંઈ વાંધો નહીં. અમારી શેરીમાં એમ તો થોડો સાંયો છે એટલે વાંધો ન આવે. સાંયે હાલવાનું, સાંયે. જો મારી વાટે જ ઊભા છે બહાર. કેટલા બધા કંપાસ છે. આમાં મને આપવાનો ને એક, હે મારે જોતો છે કંપાસ. હું એમાં પેન્સિલું નહીં ભરું, હું એમાં કટલેરી ભરીશ. હેપી બર્થડે. થેન્ક યુ. અમારા જીયાંશ ભાઈનો બર્થડે છે તો બધા કમેન્ટમાં હેપી બર્થડે કહી દેજો. જીયાંશ જે હેપી બર્થડે કહે ને એને કંપાસ મોકલવાનો છે. મોકલવાનો ને? હા, સચમાં બચમાં હીરો બનીને આવ્યો. આમ જોવો તમે, કાંઈ ઘટે નહીં. જો બર્થડે છે, કાં બર્થડે બોય છે. અંદર જવાનું છે તો આપણે થોડીક હેલ્પ કરાવી દેવી. અને આમે કે સ્કૂલે મજા આવે છોકરા હારે, બીજું શું હોય કાં. આ સ્કૂલમાં જો અત્યારે નાસ્તાનો ટાઈમ છે ભાઈ, નાસ્તો હાલે છે. જો મજા આવશે. હું નાસ્તો ખાવાની, હું ખાવું? ચાલો આવી જાઓ તમે ખાવા, મજા આવે. શું છે બેન? અમારી બેને સાફ કરી નાખ્યો ડબ્બો. જવો કાજીનો. આજ વેફર લાવવાની હતી સ્કૂલમાં. તે ટીચરને વેફર આપી હતી. ટીચર વેફર નહોતા લાવવા. નહીં, એવું હતું. જો બધા ખાય છે મસ્ત મસ્ત. અહીંયા વઘારેલી ખીચડી ખવાય છે. જો ભાવે ખીચડી? હે, અહીંયા વેફર, અહીંયા આવું સેવ મમરા એવું બધું હાલે. જો એ ટીચરને પૈયા લાગી આવ્યો. અને હવે છે ને સોનલબેન જો બધાને દેશે. અને મારે તો ખાસ હું શું કામ આવીશું કે એનો વિડીયો શૂટ કરવા. કાં એને વિડીયો શૂટ કરવાનો હોય તો હું ફોન પકડવા માટે આવીશું. એ દેશે બધાને ચોકલેટ ને આ દેવાનું છે. જો ચાલો, જો વિદ્યાર્થીને ઉતાવળ છે બધાને. જો નવું કાંઈક લેવાનું થાય એટલે મજા જ આવે ને. જો આપે છે. જો બેન તાર કેવો કલર આવ્યો? હા, સરસ. તે જીયાંશને હેપી બર્થડે કીધું? હે, ઓછો કર કંપાસ. જો ટીચરને જોવું છે કેવા કેવા કલર આવ્યા એમ. જો સ્કૂલમાં છે ને આવ્યા તો સેવી, પણ 15 મિનિટની વાર છે છૂટવાની.
15 મિનિટ હાટું અમારે પાછું ઘરે જવું, પછી પાછું મારે જીનુને લેવા આવવાનું છે. એટલે મેં કીધું 15 મિનિટ સ્કૂલમાં બેસવી. અને આ સ્કૂલ કેવી સુવિધા વાળી છે, અહીંયા એસી છે, બોલો જો એસી છે કે નહીં. તો મેં કીધું થોડીક વાર અહીં બેસવી, ઠંડો પવન ખાવી. ઘેરે ખોટું હું મારે પતરામાં જવું છે. તો અહીંયા મેં કીધું 15 મિનિટ તો મારે ગાળવી જ પડશે. તો અહીંયા આચાર્ય ને ઓલામાં આવી ગયા છે, બેસો હું અને સોનલબેન બે છે. પછી મેં કીધું જાવી ઘરે એમ છે. જો રાઈટ 4:45 થઈ ગયા ને વિદ્યાર્થી છૂટી ગયા છે. જો લઈને જાવ ને જીનું ને આરે હમણાં આવે ને પછી જવાનું છે. હવે ફેમિલી ઘરે આવી ગઈ છું અને અમારા અગાશી ઉપર જોવો તમે વેફર પાડી દીધી છે. પણ આ બધી વેફર છે ને અમારી નથી, અમારા મકાન માલિકે પાડી છે. આ કુંડા આ બાજુ હતા કે નહીં, તો જો ઓલી બાજુ લઈ લીધા છે. અહીંયા જગ્યા કરવી પડે. જો ડાઘા પડી જાય આ બધા છે ને, રેતા રેતા નીકળી જાય, રોજ પોતા લાગે કે નહીં. પણ આ વેફર પાડી છે, અમારે પાડવાની છે, થોડીક પાડવાની છે જીનું હાટું. પણ એ છે ને હવે રવિવારે કદાચ પાડશું. રવિવારે ફેમિલી જવો છે ને, હું સ્કૂલે થાવી સીધી તો મમ્મી કપડાં ધોવા મળી. કપડાં તો હવારમાં ધોવાના બાકી હતા ને તે ભૂકી મોઢામાં ગરી ગઈ. કપડાં ધોવાની ભૂકી પૂરી થઈ ગઈ હતી કે નહીં. કપડાં આમને હારા થાય એમ નહોતા, 2 જોડી છે. મેં વાટે રાખ્યા હતા, બપોરે ધોવાના હતા. પણ સોનલબેને કીધું કે નહીં કે મારે હારે આવજો, એટલે મેં ના પાડી નહીં. નકર તડકાના ત્યારે ધોવાના હતા. મેં કીધું કાંઈ નહીં, હવે આવી ધોઈ નાખીશ. એટલે કીધું તું હારે જવાનું, એટલે હું સોનલબેન હારે આવી કે નિશાળે. તો પછી પડ્યા રહ્યા કપડા. જો પાણી આવી ગયું, પીવાનું પાણી ભરવાનું. આ જો ચૂલા ઉપર છે ને સાબુદાણા ગાંઠિયા નહીં પણ પાપડ પાડ્યા માસીએ. જો કોઈ નથી, વિડીયોમાં બતાવું છું. કોકને બનાવવું હોય તો સાબુદાણાના છે. આ જો આપણને જ નથી આવડતા, માસી બનાવ્યા છે. હું આને બધા છે ને છોકરા નકરી વેફર ખાઈ આઈ દેતા નહીં કોઈને એક કઈને. હવે આ બટેકાના પાણીમાં છે હો કરેલા વેફર પાડી હતી ને, ત્યાં વધ્યું કે નહીં તે એના પાડી દીધા થોડાક ચૂલા ઉપર. આજ તો વેફર પાડી છે એને બધી, અમારે પાડવાની છે. પણ હવે રવિવારે પડી ગઈ છે હાંજ. અને જોવો મને મઠ્ઠો ખાવાનું મન થયું હતું ને, તો રાજ લાવ્યા છે વ્હાઈટ મઠ્ઠો છે. અને મેં પછી પૂરી બનાવી નાખી હતી. મઠ્ઠો લાવવાના હતા ને તો પૂરી, બટેકાનું શાક અને આરે અમારે જીનું છે ખાવામાં. આ આપણે કાલ મેં વિડીયો કર્યો હતો, આજ આ બીજો દિવસ છે. બીજા દિવસનું હાંજે મેં જો મસ્ત જમવાનું રેડી છે. અને અમે અગાશી ઉપર મસ્ત જમવા બેઠા છીએ, પવન આવે છે. તો ચાલો જમી લેવી મસ્ત. નાઈન ભાઈ આવ્યો, રેડી થઈ ગયો. આ બધે ખાવાનું શરૂ કરી દીધું. કા મઠ્ઠો લાવ્યો હતો, તો હાલો તમે બધા જમવા આવી જાઓ ફેમિલી. ખાઈ લેવા મઠ્ઠો. તો ફેમિલી, હા ફેમિલી, તમે બધા આ મઠ્ઠો ખાવા આવી જાવ છો. એમાં તમને મઠ્ઠો જ ન મળતો હોય. જાઓ સીનું બેન એવું છે. તમારે અહીંયા મઠ્ઠો મતલબ ફેમસ હોય બધી અલગ અલગ. કેમ ભાવનગરનો મઠ્ઠો ફેમસ હોય એમ અમારે અહીંયા છે આ વિશ્વાસનો મઠ્ઠો છે. મતલબ મારી નજદીક મારી સોસાયટીની આજુબાજુ જે હોય એટલે વિશ્વાસનો છે. તો તમે બધા કોમેન્ટ કરજો તમારી આજુબાજુમાં પ્રખ્યાત કયો મઠ્ઠો ફેમસ છે, કોનો મતલબ એમ વિશ્વાસ હોય વગેરે વગેરે નામ હોય, ભાવનગરનો હોય. હાલો એ બધા કોમેન્ટ કરો ને કે અમે ફેમિલી ખાઈને ઊભા છે ને ત્યાં અમારા મમતા ભાભી આવી ગયા. કા મમતા ભાભી આવી ગયા અને વરિયાળી લઈને શરબત બનાવવા માંડ્યા. મમતા ભાભી અમારે છે ને થોડાક આમ કંજૂસ છે, કંજૂસ એટલે આમ બસત કરવામાં, બાકી ખવડાવવામાં કંજૂસ નથી. વરિયાળી જરી કેવી જ નાખી, એટલે ઝાઝી નાખો ને. ના ના, એ વરિયાળી વધારે હોય ને તો જ શરબત મજા આવે વરિયાળીનું. શું કેવું તમારું? અરે અમારે બેન આવી ગયા જો. કા તે મેં કીધું હાલો કાંઈ નહીં, શરબત કરી નાખવી અને મસ્ત ઠંડુ ઠંડુ પી લેવી. હવે છે ને ગરમી એટલી પડે ને કે વાત જવા દો. હવે જે બેહવા આવે ને ક્વોલિટી ખવડાવવાની, આઈસ્ક્રીમ ખવડાવવાનો, વરિયાળી શરબત, લીંબુ શરબત, સા બંધ, કેન્સલ. ભલે ને આવે કા જાગું હું લઈને વહી જવાના, ખવડાવી દેવું. ખવડાવી દેવું. રાસ છે ને અમારે એક બાટલાનું કામ હતું ને તે ન્યાય ગયા છે. નકર આ બધાને આઈસ્ક્રીમ જ ખવડાવવાનો હતો. પણ એ છે નહીં, 12 વાગી ગયેલા છે તો લેવા કોણ જાય? અને એને થોડીક ત્યાં વાર લાગે એમ છે. તે આ તો અમારે બધા ઘરના જ છે, આવતા જ રહેતા હોય. કા મમતા? તો કાંઈ નહીં, જો શરબત પીવડાવી દેવી. કા ઓલા બધા બહાર બેઠા છે, જો છોકરાને એકડા બોલાવે છે, વિશાલ ને દેવ ને બધા જો